ગીર છે ને ગાંડી છે એનું કારણ શું છે? કેમ કે ગાંડાઓને હાચવે છે, એવું નથી કે ગીર બધાને હાચવે છે, સુરાવને હાચવે છે, સતીને, અને એવા ખુખાર બહારવટિયાને હાચવે ને કદાચ અમારી ગાંડી ગીર તો એવી છે ભલા માણા કે 1800 પાદરના ધણીની ફોજ ચડી હોય કે 999 પાદરના ધણીની વાંહે ફોજ ચડી ને ગાંડી ગીરને ખોળે આવી ગયા એટલે તાકાત નથી કોઈની કે ગાંડી ગીરના ખોળામાં એને પકડી શકે. જઈએ એ હાલમાં હું તમને કહું કે કાદુ મકરાણી કરાચીની અંદર પકડાણો, ખોખાર બહારવટીયો જ્યારે કરાચીની અંદર પકડાણો હાલમાં, અને તઈ એમ કીધું હતું કરાચીની પોલીસે કે કાદુ કાદુ સબ કહીતે હિન્દુસ્તાન વાલે કાદુ કો અમને પલ મેં પકડ લિયા, અને ત્યાં સોરઠનો ખોખાર બહારવટીયો બોલ્યો તો જો કાદુને પકડવો હોય તો ગાંડી ગીરની અંદર ખાલી મને 2 કલાક રેઢો મૂકી દો, રમતો મૂકો ને પછી તમારી આવી 25 પરાચી ભલે હાલી આવતી હોય પણ કાદુડી હાથમાં ન આવે ભલા માણા એ ગાંડી ગીર. વાહ ભાઈ વાહ, વાહ બાપુ વાહ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો આ ગાંડીગીરની મોજ છે, આ મોજ તમારે લેવી હોય ને તો તમારે ગાંડીગીરમાં ધક્કો થાય.